જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે ફરી એકવાર રાજસ્થાનનું અમારું નવું સ્થળ કુંભલગઢ ફોર્ટ જોવા. ને રસ્તામાં ક્યાં ક્યાં સાઇટ સીન આવશે, મંદિર આવશે, એ બધું તમને બતાવતા જશું. તો પૂરેપૂરો વિડીયો જોજો. પહેલી વાર જોવો છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, લાઈક કરજો. તો ચાલો આપણે શરૂ કરીએ. અમે રિસોર્ટ રોક વેલી રિસોર્ટ વિતરા છે ત્યાં, અને તેનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે. ફિશ પોઈન્ટ હતો એનો પણ બનાવેલો છે, તો એ તમે ના જોયો હોય તો આમાં લિંક મૂકી દેશું, એ પણ જોઈ લેજો. અને આ રિસોર્ટેથી અમે 3 વાગે જીપ અમને ત્યાં રિસોર્ટમાંથી જ બુક કરી હતી, એમાં બેસી અને હવે ફોર્ટ એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં રસ્તામાં જે સાઇટ સીન આવશે એ તમને બતાવતા જશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ઘણા બધા નવા સબસ્ક્રાઈબર જોડાણા છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ કુંભલગઢ ફોર્ટ એ મહારાણા કુંભાએ 15મી સદીમાં એનું નિર્માણ કરેલું છે. ઉદયપુરથી તમે આવો તો 80 કિલોમીટર થશે, અને નાથદ્વારાથી ફક્ત 55 કિલોમીટરના અંતરે આ ફોર્ટ આવેલો છે. જો અહીંયા આ એક આખી સ્કૂલ આવી છે જોધપુરથી. આ પેલું સ્થળ આવ્યું છે વેરોકા મઠ. આપણે બહારથી અને અંદરથી જોઈએ. ત્યાં મહાદેવજીનું મંદિર છે. આ મંદિરમાં પાછળની સાઈડ નદી છે, અને ત્યાં અમને એવું જાણવા મળ્યું કે આ બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન છે. બનાસ નદી અહીંથી શરૂ થઈ અને પછી આગળ જાય છે. આ મંદિર પણ બહુ જ શાંતિવાળું અને સરસ છે, અને કહેવાય છે કે આ પરશુરામજીએ કર્ણને અહીં ધનુષ વિદ્યા શીખવાડી હતી, અને પરશુરામજીનું અખંડ ધૂની પણ છે અહીંયા. એટલે આ એક ખૂબ પૌરાણિક સ્થળ છે. તો અમારા સાઇટ સીનમાં સૌથી પહેલા આ મંદિર આવ્યું. કેટલા બધા છોકરા છે? अरे वो छोटा क्या अलाउड नहीं है. આ ફોર્ટથી 5 થી 6 કિલોમીટરના અંતરે છે, અને રસ્તામાં જ આવશે. અને પછી આ લેપર્ડ કેવ પોઈન્ટ આવ્યો, પણ ત્યાં કાંઈ કશું જોવા મળ્યું નથી. અને આ છે મારવાડ મેવાડ પોઈન્ટ કહેવાય છે. અને ત્યાં આપણે થોડું વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી શકીએ છીએ, કારણ કે અહીં અરાવલીની પર્વતમાળા પૂરી થાય છે. અને સામે દેખાય છે એ મારવાડ છે. તમને હમણાં હું બતાવું. साफ दिख रहा है. જી આ સામે દેખાય છે એ મારવાડ છે, અને આ બાજુ છે એ મેવાડ છે. અમારા જીપના ડ્રાઈવર ભાઈ ગાઈડનું કામ પણ કરતા હતા, એટલે ભેગા ભેગું અમને સમજાવતા જતા હતા. તો એ રીતે અમને ખ્યાલ આવતો ગયો. અને આ છે કલ્પવૃક્ષ ટેમ્પલ. ફોર્ટ જતા પહેલા જે 2-3 મંદિર કે જે પ્લેસ આવે છે એ આપણે કવર કરતા જઈએ. આ મંદિર પણ બહુ જ સરસ શાંતિવાળું લાગ્યું. આ પણ મહાદેવજીનું મંદિર છે. અને અહીંયા મોટું કદમ વૃક્ષ છે.
મહારાણા કુંભાએ 32 ફોર્ટનું નિર્માણ કર્યું છે કે મેવાડની બોર્ડરને સિક્યોર કરવા માટે. એમાંનો એક છે કુંભલગઢ ફોર્ટ, અને એ ઘણી બધી રીતે જાણીતો છે. એ આપણે જેમ જોતા જશું એમ તમને હું આગળ એનો ઇતિહાસ કહેતી જઈશ. આ રસ્તામાં હસ્તકલાનો શોપ આવી, પણ ત્યાંથી મેં કાંઈ શોપિંગ નથી કર્યું, પણ એકવાર નજર કરી આવ્યા અંદર જઈને, તો ત્યાં હાથ વણાટની બધી વસ્તુઓ વેચાતી હતી. પણ અમારો ઇન્ટરેસ્ટ ફોર્ટ જોવામાં જ હતો અને એને જ એક્સપ્લોર કરવા માટે જ ઉતાવળ હતી. જો હવે આ દૂર જે દેખાય છે એ છે કુંભલગઢ ફોર્ટ. એ સમયના એન્જિનિયરોએ આનું બાંધકામ એવી રીતે કર્યું હતું કે સાવ નજીક આવે પછી જ દુશ્મનોને ખબર પડે કે અહીં કિલ્લો છે. તો એ પણ જાણવા જેવી વાત હતી. અને 600 વર્ષ થઈ ગયા છતાં પણ આજે પણ આ કિલ્લો એવો ને એવો છે. એટલું સરસ એનું બાંધકામ છે. તો આપણે જોઈએ આખું. આ પાર્કિંગની વ્યવસ્થા પણ નીચે બહુ જ સરસ છે. એકવાર ફરતું આપણે જોઈ લઈએ. અને આને અજય દુર્ગ પણ કહેવામાં આવે છે. કુંભલગઢ ફોર્ટ તો કહેવાય છે, પણ અજય દુર્ગ કહેવાય છે. એનો ઇતિહાસ પણ મેં જાણ્યો કે કોઈ દિવસ કોઈ દુશ્મનના કબજામાં આ કિલ્લો આવી શક્યો નથી અને ક્યારેય પણ અંદર દુશ્મનો પ્રવેશ નથી કરી શક્યા. એટલા માટે થઈ અને આને અજય દુર્ગ કહેવામાં આવ્યો છે. અને આનું બાંધકામ 15 વર્ષ ચાલ્યું હતું. 1443 થી 1458 સુધી આનું બાંધકામ ચાલુ થઈ ગયું હતું. એટલે આવું સ્થળ એક્સપ્લોર કરવાનો અમને પણ ખૂબ આનંદ આવ્યો. અને ખરેખર એકવાર આપણે આ જોવા જવું જ જોઈએ, કારણ કે આમાં જે દિવાલ છે એ દુનિયાની સૌથી લાંબી અને મોટી બીજા નંબરની દિવાલ છે એવું મને ગાઈડ મારફત જાણવા મળ્યું. અને ભારતની સૌથી પહેલી, દુનિયાની સૌથી પહેલી તો ચાઇના વોલ એ આપણને બધાને ખબર છે, અને દુનિયાની સૌથી બીજી એ અહીંયા છે કુંભલગઢ ફોર્ટ. એના માટે પણ આપણે એકવાર બધું કંઈ જવું જોઈએ, અને એના માટે જ અમે અહીંયા આવ્યા છીએ. જો અહીંયા બધું એના ફોર્ટ વિશે લખેલું છે, ત્યાં એનો નકશો છે, એનો ઇતિહાસ છે, એ બધું ત્યાં સ્ટાર્ટિંગમાં લખેલું છે. અહીં ગણેશ ટેમ્પલ પણ છે. એટલે અમે ત્યાં જોવા તો ગયા, પણ એ ટાઈમે કદાચ બંધ થઈ ગયું હશે. ત્યાં મહારાણા કુંભા દ્વારા ગણપતિ મંદિર પણ નિર્માણ કરવામાં આવ્યું છે, પણ અમે જ્યારે અહીંયા ગયા ત્યારે આ દરવાજા બંધ હતા, એટલે એનો સમય મને ખબર નથી. તો અહીંથી હવે આપણે કિલ્લો સ્ટાર્ટ કરશું જોવાનું. આ છે રામપોલ, અને રામપોલ છે એ 4થા નંબરનો ગેટ છે, અને 5મા નંબરનો છે ભૈરવપોલ ગેટ. અને આ અમને ગાઈડ પાસેથી આનો આખો ઇતિહાસ જાણવા મળ્યો. એ તમને હું ટૂંકમાં થોડું કહી દઉં કે જ્યારે મહારાણા કુંભાએ કિલ્લો બનાવવાનું વિચાર્યું અને શરૂ કર્યું, તો જેમ જેમ કિલ્લો બનાવે દિવસે તો રાત્રે દિવાલ તૂટતી જતી હતી. 5 થી 7 વાર એવું બન્યું. પછી મહારાણા કુંભાને ચિંતા થઈ કે આવું કેમ થાય છે. ત્યારે લોકોને પૂછવાથી એમને ખબર પડી કે પહાડમાં એક બાબા રહી છે, ભૈરવ મુનિ કરીને. એ ત્યાં તપસ્યા કરે છે. એ બધું જ જાણતા હશે પહાડો વિશે. એટલે મહારાણા કુંભા એમને મળ્યા મુનિને, ભૈરવ મુનિને, અને એમને પૂછ્યું તો ભૈરવ મુનિએ એવું કીધું કે કોઈ દૈવી શક્તિ આ પહાડો પર છે. જો આ તમને વચ્ચે હું કહી દઉં કે મેં તમને જે 36 કિલોમીટર દિવાલની વાત કરી, કે જે ક્યાંયથી બ્રેક નથી એવી આ લાંબી વોલ છે, જે ભારતની પહેલા નંબરની છે. એ વાત તમને વચ્ચે કરી દઉં. અને હવે આ ભૈરવ પોલ, જે હું ભૈરવ મુનિની વાત કરું છું, એ તો મહારાજે એ મુનિને પૂછ્યું તો એણે કહ્યું કે કોઈ દેવી શક્તિ છે, તો એને હિસાબે આવું થાય છે. તો એનો નિવારણ પૂછ્યું મહારાજે,
તો એણે કીધું કે કોઈ સ્વૈચ્છિક નરબલી આપશે તો જ આ કિલ્લો બનશે, અને પણ કોઈ તૈયાર થયું નહીં. પછી એ બાબા ભૈરવ મુનિ પોતે તૈયાર થયા કે હું પહાડી ચડવાનું શરૂ કરું. જો આ જે મંદિર છે એ બાબાનું માથું અહીંયા ગરદનથી કાપી નાખવામાં આવ્યું હતું એની સ્વ ઈચ્છાથી, એટલે અહીં પણ લોકો આજે દર્શન કરે છે. અને પછી એનું ધડ ચાલતું 700 મીટર ઉપર સુધી ગયું અને ત્યાંથી કિલ્લો બનાવવાનું શરૂ કર્યું હતું. એ સ્થળ પણ આવશે એટલે આપણે ત્યાં પણ દર્શન કરશું. અને એટલે જ આ દરવાજાનું નામ ભૈરવ પોલ રાખ્યું છે. અને પછી એ ભૈરવ મુનિ તૈયાર થયા હતા અને એનું જ પછી બલિ ચડાવવામાં આવ્યો હતો. એટલે આવી રીતના ઇતિહાસ અમને જાણવા મળ્યો છે. બહુ સુંદર કિલ્લો છે, પણ બહુ ઊંચાઈ ઉપર છે. હજી કુંભા મેલ આવશે, બાદલ મેલ આવશે, એટલે શક્ય એટલું અમારાથી ચડાશે, કારણ કે ચઢાણ વાળો રસ્તો છે. એટલે ચડતા પણ થાકી જવાય છે. જેટલું થશે એટલું એક્સપ્લોર કરીશું. ના દરવાજા તોતિંગ જુઓ, દુશ્મનો ગોટે ચડી જાય એવી રીતના છે. સીધો રસ્તો તમને ક્યાંય નહીં મળે. થોડાક આગળ જાવ એટલે તરત વળાંક આવે છે. એટલા માટે કે દુશ્મનની આખી સેના એક સાથે અંદર પ્રવેશી ન શકે. આ બધી જાણકારી અમને ગાઈડ પાસેથી મળી હતી. આ છે એમના તોપ રાખવાનું તોપખાના. આપણા રાજા મહારાજાઓ કેવા પ્રતાપી હતા અને આપણા માટે કેટલું એને પ્રજા માટે કર્યું હતું, એ બધું આવું તમે જોવા જાઓ ફોર્ટ તો જ આપણને વધારે ખ્યાલ આવે. ને ઉપરથી તો એટલું રમણીય લાગે છે આ બધું કે વિડીયોમાં બતાવવું તો અશક્ય જ છે. આપણે રૂબરૂ જોઈએ તો વધારે આનંદ આવે, પણ તોય મેં બહુ કોશિશ કરી છે. અમે બે સિનિયર સિટીઝન છીએ, ચડતા થાકી ગયા હતા, છતાં પણ અમને એમ થયું કે અમારો પરિવાર છે આ યુટ્યુબ, આટલો બધો પરિવાર અમારો હવે મોટો થતો જાય તો તમે બધા પણ આ જુઓ, તો તમે લોકો પણ અમને જરૂર સપોર્ટ કરજો. ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે અમને સપોર્ટ મળી ગયો. જો અહીં છે આ કુંભા મહેલ. ઉપર જેમ જેમ જતા જાય છે એમ તો બહુ જ સરસ લાગે છે. જો આજે મેં તમને વાત કરી હતી ભૈરવ મુનિ, એનું માથું એની ઈચ્છાથી ગરદનથી કાપી નાખવામાં આવ્યું હતું. એ માથું નીચે છે આપણે જ્યાં દર્શન કર્યા, અને આ એમનું ધડ, એ 700 મીટર ધડ એની મેળે ચાલી અને અહીં આવીને પડ્યું હતું. અને અહીંથી કિલ્લાનું નિર્માણ શરૂ કર્યું હતું. તો ત્યાં ડેરી જેવું બનાવી અને આજે પણ લોકો દર્શન કરે છે.
17 વાર આ કિલ્લા ઉપર હુમલો થયો હતો, પણ ક્યારેય દુશ્મનોનો વિજય થયો નથી. 1576માં હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું માનસિંહ અને મહારાણા પ્રતાપ વચ્ચે. ત્યારે યુદ્ધ પછી મહારાણા પ્રતાપ પણ આ કિલ્લામાં આવ્યા હતા અને રોકાણા હતા. મેલ જોઈને હવે અમે પાછા ફરી રહ્યા છીએ. બાકી તમને જેટલું અમે પોઈચા ચડ્યા એટલું બધું બતાવ્યું છે. હવે પાછા ફરી રહ્યા છીએ. બાદલ મહેલ છે એ બહુ ઊંચાઈ ઉપર છે, તો હવે અમે થાકી ગયા છીએ. એટલે હવે હવે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે બાદલ મહેલ છે બતાવશું. આજે એટલું અમે એક્સપ્લોર જેટલું થઈ શકે એટલું કર્યું છે. કર્યું બરાબર. બસ તો હવે હું આ મારા વિડીયોને એકાદ પાછું છેલ્લો પોઈન્ટ આવ્યો હતો, પણ અમે ત્યાં અંદર ગયા નહોતા. વિડીયોને અહીં વિરામ આપું છું. મળીશું ફરી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.